વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય દેવાંગ મિસ્ત્રી. અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરજો બેટા. ઓકે, અહીંયા તમને ડિફરન્ટ પ્લેલિસ્ટની અંદર ડિફરન્ટ વિડીયોઝ મળશે, જેમ કે 11 ગુજરાતી મીડિયમ, 11 ઇંગ્લિશ મીડિયમ, JEE નીટ માટેના, 12 ઇંગ્લિશ મીડિયમ, 12 ગુજરાતી મીડિયમ, નીટ ક્રેશ કોર્સ. ઠીક છે, તો ચલીએ બેટા આગળ જઈએ આપણે. જેડે આપણે આલ્ડીહાઇડની અંદર આટલા અમુક સંયોજનોના નામ જોયા હતા. એક CHO ધરાવતા બિનચક્રીય સંયોજનો એટલે કે એલિફેટિક સંયોજનો, એક CHO ધરાવતા બિનચક્રીય એલિફેટિક સંયોજનોના આપણે IUPAC નામ જોયા હતા. તેમાં જ હજી એક બે જોઈએ ઓર, પછી આગળ જઈએ. CH2 ડબલ બોન્ડ CHO આનું IUPAC નામ શું કરી શકાય? સામાન્ય નામ પ્રોપ વનીન ટુઆલ અથવા પ્રોપ ટુઇન વનાલ અથવા તો પ્રોપ ટુ ઇનાલ. બોલો, પહેલું, બીજું કે ત્રીજું કયું સાચું છે? આમાં IUPACની અગ્રિમતા ક્રમની શ્રેણી શું સૂચવે છે? અગ્રિમતા ક્રમની શ્રેણી તમારા 11મા ધોરણમાં જે આવી હતી તે મોઢે કરી નાખવી પડે. ખ્યાલ આવે છે? COOH, SO3H, COOR, CONH2, CN, CHO, CO, OH, NH2, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, X, NO2, OR, R. એનો મતલબ શું? CHO પહેલાં છે, ડબલ બોન્ડ પછી છે. એટલે નંબરિંગ કરતી વેળાએ તમારે CHO ને 1 નંબર આપવાનું. મેં તમને કીધેલું પેલું અમિતાભ બચ્ચન વાળો નિયમ, હમ જहाँ से खड़े होते हैं लाइन वहीं से चालू होती है. એટલે બીજા નંબરનું નામ તો શું છે? સદંતર ખોટું છે. પ્રોપ વનીન ટુઆલ તો આવે જ નહીં. પ્રોપ ટુઇન વનાલ આવી શકે, પરંતુ મેં એ પણ કીધેલું કે CHO ને 1 નંબર પર હોય તો એવું 1 નંબર લખવાની જરૂર નથી. એટલે આ બીજું નંબર તમે લખ્યું હોય બીજું તો ખોટું ના આપી શકે, પણ વધારે સાચું કયું છે? પ્રોપ ટુ ઇનાલ. પ્રોપ ટુ ઇન વત્તા આલ, સંધિ ભેગી કરી, પ્રોપ ટુ ઇન વત્તા આલ એટલે વધારે સાચું કયું છે? ત્રીજા નંબરવાળું. IUPAC નામ થશે પ્રોપ ટુ ઇન વત્તા આલ એટલે પ્રોપ ટુ ઇનાલ. અને એનું સામાન્ય નામ થશે, જે સીધું એક્સેપ્ટ જ કરવાનું છે, એક્રોલિન. સીધું એક્સેપ્ટ કરવાનું છે, એક્રોલિન. कि यहाँ पे अगर हम लंबा में लंबी चेन ये गिने 5 कार्बन की तो पेंटेन, लेकिन CHO को कहाँ बताओगे फिर? ठीक है ना. तो मैंने बताया था कि CHO को टर्मिनल पोजीशन पे रखना है, मतलब कि एंड पे रखना है. तो फिर हम ये लंबी चेन करेंगे. लंबी चेन આપણે આને કરીશું મુખ્ય શ્રૃંખલા, જેને કહેવાય મુખ્ય શ્રૃંખલા 4 કાર્બન વાળી. એના બીજા નંબર પર શું છે? ઇથાઇલ, વિસ્થાપિત સમૂહ ઇથાઇલ. એટલે IUPAC નામ થશે 2 ઇથાઇલ બ્યુટેનાલ અને સામાન્ય નામ થશે એનું આલ્ફા ઇથાઇલ બ્યુટીરાલ્ડીહાઇડ. આલ્ફા ઇથાઇલ બ્યુટીરાલ્ડીહાઇડ. આવું નામ હોય તો શું કરી શકાય? વિચારજો જરા. હવે જો મેં અહીંયા H ના લખ્યો હોત ને તો આ છેડા પર હું કાર્બન ધરતો, પણ જ્યારે એ લોકોએ લખીને આપ્યો હોય H તો પછી Hની ઉપર C ના મુકાય, એકની ઉપર એક ના મુકાય, રાઈટ? એટલે અહીંયા શું છે? C ડબલ. એટલે આ સ્ટ્રક્ચર જે મેં અહીંયા દોર્યું છે તેનું સિમ્પલ મિનિંગ આવો થાય. જો છેડા પર અહીંયા CH3, પછી CH, પછી Br, પછી CH, ઉપર CH3,
પછી C ડબલ બોન્ડ O અને H એટલે આલ્ડીહાઇડ. નીચે લખ્યું એનું સાદું સૂત્ર, સિમ્પલ સૂત્ર લખ્યું મેં અહીંયા, બરાબર. તો હવે તમે એનું આ યુપીએસસી નામ કરવા જશો તો CHO થી બરાબર CHO થી 1 નંબર અપાશે. 4 કાર્બનની મુખ્ય શૃંખલા થઈ ગઈ. CHO થી શરૂઆત કરી, 4 કાર્બનની શું થઈ ગઈ મુખ્ય શૃંખલા, એટલે બ્યુટેનાલ આવશે. અને બ્યુટેનાલ સાથે બીજા નંબર પર મિથાઇલ અને બીજા નંબર પર બ્રોમો. પણ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે બ્રોમોનો બી પહેલાં આવે, એટલા માટે પૂર્વકની અંદર હું લખીશ 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેનાલ. આ થઈ ગયું એનું IUPAC નામ. અને એનું સામાન્ય નામ જે ખરું, સામાન્ય નામ એનું થશે તો CHO ની બાજુવાળાને કહેવાય આલ્ફા કાર્બન, આલ્ફાની બાજુવાળાને કહેવાય બીટા કાર્બન. એટલે અહીંયા થઈ જશે બીટા બ્રોમો આલ્ફા મિથાઇલ બ્યુટીરાલ્ડીહાઇડ. ઠીક છે, લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. બે CHO સમૂહ હોય, બિનચક્રીય સંયોજનો. કેટલા CHO સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ? 2 CHO સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ આપણે લખીએ, પણ બિનચક્રીય આલ્ડીહાઇડ. હા, CHO આવું ના લખવું હોય તો આવું પણ લખી શકાય, C ડબલ બોન્ડ OH. વાત તો એક જ થઈ ને, CHO. ઓકે. હવે આ લોકોના યુપીએસસી નામ કેવી રીતના થશે અને સામાન્ય નામ કેવી રીતના થશે એ જોઈએ આપણે. આમાં શું નિયમ અપ્લાય કરવાનો કહું તમને લોકોને બેટા. આમાં નિયમ એવો અપ્લાય કરવાનો કે શૃંખલાની શરૂઆતમાં પણ CHO લેવાનો અને શૃંખલાના એન્ડ પર પણ CHO લેવાનો. શૃંખલાની શરૂઆતમાં પણ CHO લેવાનો અને શૃંખલાના એન્ડ પર પણ CHO લેવાનો. અને ડાયાલ લગાડવાનું. શું લગાડવાનું? હાઇડ્રોકાર્બનના નામની પાછળ ડાયાલ. બંને CHOના કાર્બનને પણ મુખ્ય શૃંખલામાં કન્સિડર કરવાના, જેવું આપણે આગળ કરતા હતા. જેમ કે CH3CHO હતું તો CHOનો એક કાર્બન, CH3નો એક કાર્બન, 2 કાર્બન એટલે ઇથેનાલ લખતા હતા. અહીંયા પણ બંને CHOને છેડા પર લેવાના, મુખ્ય શૃંખલાના એન્ડ પર, એક પહેલું અને એક છેલ્લું. અને બંને CHOને શું કરવાના? મુખ્ય શૃંખલામાં કન્સિડર કરવાના. એટલે અહીંયા તમે 2 કાર્બનની બ્રાન્ચ વડે ગણીએ તો 2 કાર્બન એટલે સિંગલ બોન્ડ હોય તો ઇથેન લખાય, અને ઇથેનની પાછળ લાગી જશે ડાયાલ, ઇથેન ડાયાલ. હા, એનું સામાન્ય નામ છે ગ્લાયોક્ઝાલ. ઠીક છે. નીચે વાળું જોઈએ આપણે. એમાં પહેલા અને ત્રીજા નંબર પર CHO છે, શૃંખલાની શરૂઆતમાં અને શૃંખલાના એન્ડ પર CHO છે. 3 કાર્બન એટલે પ્રોપેન ડાયાલ. આનું સામાન્ય નામની જરૂર નથી. ઠીક છે. કેટલાક સંયોજનોના સામાન્ય નામ નહીં પણ હોય તો એની ચિંતા આપણે કરવાની જરૂર નથી. પછી અહીંયા 4 કાર્બન બ્યુટેન ડાયાલ. અહીંયા તમારે 1,4 એવું લખવાની જરૂર નથી. બાય ડિફોલ્ટ એ સમજી જશે કે પહેલા અને છેલ્લા પર આલ્ડીહાઇડ છે એવું સમજી જશે. એટલે તમારે એવું લખવાની જરૂર નથી કે 1,4 ડાયાલ. અને નીચેવાળામાં જો તમે આને મુખ્ય શૃંખલા બનાવશો તો એક CHO ચેઇનની બહાર થઈ જશે મુખ્ય શૃંખલાની. એટલે મુખ્ય શૃંખલાની શરૂઆતમાં પહેલા નંબર પર CHO હશે અને છેલ્લા નંબર પર CHO હશે. એટલે આ થઈ જશે બ્યુટેન ડાયાલ. અને બ્યુટેન ડાયાલના બીજા નંબર પર શું છે? ઇથાઇલ. એટલે 2 ઇથાઇલ બ્યુટેન ડાયાલ. લઈ લો સ્ક્રીનશોટ. હવે
અહીં ધ્યાન, બેથી વધુ CHO ધરાવતા બિનચક્રીય સંયોજનોમાં IUPAC નામ માટે CHOના કાર્બનને મુખ્ય શૃંખલામાં નહીં ગણવા નહીં, તેઓને ટ્રાયકાર્બાલ્ડિહાઇડ, ટેટ્રાકાર્બાલ્ડિહાઇડ વગેરે મુજબ પ્રત્યય તરીકે લખવા. હું ગમે એટલો નિયમ લખું, એક્ઝામ્પલ આપું તો જ ખબર પડે, નિયમથી કંઈ ના થાય. ઠીક છે, એક્ઝામ્પલ આપું બેટા. અહીંયા ઉદાહરણ, 3 CHO સમૂહ ધરાવતા સંયોજનોની આપણે વાત કરીએ. 3 કે તેથી વધુ અથવા 2 થી વધુ CHO હોય. કેટલાથી વધુ? 2 થી વધુ. 2 થી વધુનો મિનિંગ શું થાય? 3 કે તેથી વધારે CHO હોય તો અહીંયા જે હું લખું છું એવા સંયોજનો માટે હું વાત કરું છું. અહીંયા તમારે મુખ્ય શૃંખલામાં CHOને ગણવાના નથી. પહેલાં જે 2 ઉદાહરણો આપ્યા લાસ્ટ લેક્ચરમાં અને હમણાં શરૂઆતમાં, તેમાં તમે CHOને મુખ્ય શૃંખલામાં ગણેલા, બરાબર, પણ અહીંયા નહીં ગણવાના. સમજવાનો પ્રયત્ન કરજો. પરિસ્થિતિની ગંભીરતાને જરા સમજજો. તો અહીંયા CHOને ગણવાનું હું ના પાડું છું, રાઈટ. તો CHO સિવાય કેટલા કાર્બનની શૃંખલા લાંબામાં લાંબી બને છે? 3 કાર્બનની. એના પહેલા નંબર પર, બીજા નંબર અને ત્રીજા નંબર પર CHO છે. આમથી લેફ્ટથી જાઓ કે રાઈટથી જાઓ, પહેલા, બીજા અને ત્રીજા પર શું છે? CHO. તો એનું IUPAC નામ થશે પ્રોપેન 1,2,3, પ્રોપેન 1,2,3 ટ્રાયકાર્બાલ્ડિહાઇડ. પ્રોપેન 1,2,3. આમાં કોઈ જ આપણો નિયમ નહીં ચાલે. ભૂલથી પણ તમે એવું કરશો ને કે પ્રોપેન 1,2,3 ટ્રાયાલ, તો ખોટું આપશે નામ. એટલે આપણે કમ્પલસરી શું કરવું પડશે? પ્રોપેન 1,2,3 ટ્રાયકાર્બાલ્ડિહાઇડ કમ્પલસરી એવું કરવું પડશે. ઓકે, એના નીચે જોઈએ આપણે. CHOને ગણવાની હું ના પાડું છું. CHO સિવાય જે વધે છે તેમાં લાંબામાં લાંબી શૃંખલા આ થઈ. એમાં પહેલા નંબર પર CHO, બીજા નંબર પર CHO, ત્રીજા નંબર પર CHO, બરાબર, ગમે ત્યાં હોઈ શકે, ડઝ નોટ મેટર. તો અહીંયા નામ થશે પેન્ટેન 1,2,3 ટ્રાયકાર્બાલ્ડિહાઇડ. પેન્ટેન 1,2,3 ટ્રાયકાર્બાલ્ડિહાઇડ. 4 હોય તો ટેટ્રાકાર્બાલ્ડિહાઇડ. લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ જઈએ. અને હવે ચક્રીય સંયોજનોમાં 1, 2 અથવા ગમે એટલા CHO હોય તો તેઓને કાર્બાલ્ડિહાઇડ પ્રત્યય લગાડીને IUPAC નામ કરવું. આમાં મારા તે તમારા ઘરનું એક પણ નામ નહીં ચાલે, રાઈટ. એક પણ એક્સ્ટ્રા નિયમ આપણા ઘરનો નહીં ચાલે. જો સમજો. આ કેવું સંયોજન છે? ચક્રીય સંયોજન. સાયક્લોહેક્ઝેન છે, રાઈટ. સાયક્લોહેક્ઝેન સાથે 1 CHO, સાયક્લોહેક્ઝેન સાથે 2 CHO, સાયક્લોહેક્ઝેન સાથે 3 CHO. ગમે તેટલા CHO હોય
તો તે વખતે તમારે શું કરવાનું? કાર્બાલ્ડિહાઇડ પ્રમાણે નામ કરવાનું. એટલે કે IUPAC નામ આનું થશે સાયક્લોહેક્ઝેન. ચક્રીય સંયોજનો, અહીંયા ટાઇટલ જ માર્યું છે, રાઈટ. ચક્રીય સંયોજનોમાં એક CHO હોય, 2 CHO હોય, 3 હોય, 4 હોય, ગમે તેટલા હોય, તો એમાં હાઇડ્રોકાર્બનનું નામ લખવાનું, CHO ને હટાવી દેવાનું, એટલે શું વધે છે? સાયક્લોહેક્ઝેન વધે છે, રાઈટ. તો હાઇડ્રોકાર્બનનું નામ થાય સાયક્લોહેક્ઝેન અને એની પાછળ લગાડી દેવાનું કાર્બાલ્ડિહાઇડ. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. અહીંયા થશે સાયક્લોહેક્ઝેન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. અને એના નીચે થશે સાયક્લોહેક્ઝેન. અહીંથી એટલા માટે 1 કર્યું કે 1, 2 અને 4 નંબર આવશે. અહીંથી કદાચ કરતા ને તો 1 પર CHO, ચોથા પર, અને 1 પર, ત્રીજા પર અને ચોથા પર આવતું. તો 1, 3, 4 કરતાં 1, 2, 4 નાનો નંબર છે, એટલે આપણે 1, 2, 4 ને મહત્વ આપ્યું, 1, 3, 4 ને નહીં. સિમ્પલ વાત છે. સાયક્લોહેક્ઝેન 1, 2, 4 સાયક્લોહેક્ઝેન 1, 2, 4 ટ્રાયકાર્બાલ્ડિહાઇડ. એટલે અહીંયા એક CHO હોય, 2 CHO હોય કે 3 CHO હોય, આપણે શું લગાડીશું? કાર્બાલ્ડિહાઇડ લગાડીશું. લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ બીજા એક્ઝામ્પલ આપું. બેન્ઝીનના માથા પર CHO. બેન્ઝીનના માથા પર CHO હોય તો એનું IUPAC નામ બેન્ઝાલ્ડિહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. પણ વધારે ફેમસ કયું નામ થઈ ગયું? બેન્ઝાલ્ડિહાઇડ. ઇનફેક્ટ બેન્ઝાલ્ડિહાઇડ છે ને પહેલાં સામાન્ય નામમાં જ એક્સેપ્ટ થતું હતું, પણ પછી એ જ નામને IUPAC નામ તરીકે પણ એક્સેપ્ટ કરી લેવામાં આવ્યું. બધામાં આવું ના થાય, પણ જે બહુ ફેમસ થઈ ગયા હોય તેમનામાં એવું થાય કે એના સામાન્ય નામને IUPAC નામ તરીકે એક્સેપ્ટ કરવામાં આવ્યું. વિચારો. આ જે નામ છે તેનું નામ થશે 1 નંબર પર CHO અને 2 નંબર પર CHO. એનું નામ થશે બેન્ઝીન 1, 2 ડાયકાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન 1, 2 ડાયકાર્બાલ્ડિહાઇડ. અને એનું સામાન્ય નામ છે થેલાલ્ડિહાઇડ. શું નામ છે? થેલાલ્ડિહાઇડ. થેલાલ્ડિહાઇડ. આમાં પને સાયલેન્ટ રાખવાનો. હું બોલું છું શું? થેલાલ્ડિહાઇડ. પને શું રાખવાનો? સાયલેન્ટ. પછી અહીંયા 1 નંબર બ્રોમિનને આપવાનો કે CHO ને? CHO ને 1 નંબર આપવાનો. એટલે બ્રોમિનને આપ્યો મેં 3 નંબર, અને બ્રોમિનને પૂર્વક તરીકે 3 બ્રોમો એવું લખવાનું. 3 બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. અહીંયા 1 નહીં લખો તો બી ચાલશે, અથવા આવું ના લખવું હોય તો તમે એવું પણ લખી શકો 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. એનું કોમન નેમ તમે કરી શકો છો મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયા 1 નંબર પર CHO અને 4 નંબર પર નાઇટ્રો, તો તમે કરી શકો છો અહીંયા નામ 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ, અથવા
4 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ, 4 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. અને એના સામાન્ય નામની અંદર થઈ શકે છે પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. લઈ લો ભાઈ સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. અહીં ધ્યાન આપજો. ઉપર CHO, ત્રીજા નંબર પર મિથોક્સી અને ચોથા નંબર પર OH. આ જે સંયોજન અહીંયા ડ્રો કર્યું છે તેનું IUPAC નામ મિથોક્સી અને હાઇડ્રોક્સી, અંગ્રેજી મૂળાક્ષરમાં M અને Hમાં H પહેલાં આવે એટલે 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા બેન્ઝાલ્ડિહાઇડ. 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ એ એનું થયું IUPAC નામ. અને આ સંયોજન તમે બધાએ ખાધેલું છે. વેનિલાની અંદર. વેનિલા આઈસ્ક્રીમ અથવા વેનિલા ફ્લેવરની અંદર આ વેનિલિન નામનું સંયોજન હોય છે. શાનું? વેનિલિન. અને તેને કારણે વેનિલા આપણને એની એક સ્પેસિફિક સુગંધ આવતી હોય છે. આ તો આપણે જોયું હતું આની આગળના ચેપ્ટરમાં, 11મા ચેપ્ટરમાં. 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ જેનું નામ છે સેલિસાલ્ડિહાઇડ. થ્રી ફિનાઇલ પ્રોપટુઇન વત્તા આલ, 3 ફિનાઇલ પ્રોપટુઇનાલ. અને એનું સામાન્ય નામ છે સિન્નેમાલ્ડિહાઇડ. અહીં ધ્યાન આપજો. આનું IUPAC નામ આપણે કરી શકીએ છીએ 3 મિથાઇલ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા 3 મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. 3 મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. અને એનું સામાન્ય નામ થાય છે મેટા મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ અથવા મેટા ટોલ્યુઆલ્ડિહાઇડ. મેટા ટોલ્યુઆલ્ડિહાઇડ. મેટા ટોલ્યુઆલ્ડિહાઇડ. આનું નામ થશે 4 મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. 4 મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. અને એનું સામાન્ય નામ થશે પેરામિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ પણ લખી શકો અથવા પેરા એનિસાલ્ડિહાઇડ. પેરા એનિસાલ્ડિહાઇડ. આપણે હમણાં નામ શાના જોયા બધાના? આલ્ડિહાઇડના જોયા. હવે આપણે જોઈએ કાર્બોક્સિલિક એસિડ અથવા પહેલાં કીટોનના જોઈ લઈએ, પછી કાર્બોક્સિલિક એસિડ જોઈએ. રાઈટ? કીટોનના નામકરણ. કીટોનનું નામકરણ ઇઝી છે. એમાં સિમ્પલ IUPAC નામમાં પાછળ ઓન લગાડવાનું. શું લગાડવાનું? ઓન. અહીં જુઓ, બેઝિક પહેલા નંબરનું કીટોન, મિનિમમ 3 કાર્બનવાળું તો કીટોન હોય જ, બરાબર. તેનું IUPAC નામ બહુ સિમ્પલ છે. હાઇડ્રોકાર્બનના નામની પાછળ શું લગાડવાનું? ઓન લગાડવાનું. હાઇડ્રોકાર્બનના નામની પાછળ શું લગાડવાનું? ઓન. એટલે 3 કાર્બન છે એટલે પ્રોપેન. પ્રોપેનની પાછળ ઓન એટલે પ્રોપેનોન. ઠીક છે. સામાન્ય નામ છે એનું એના કરતાં વધારે ફેમસ સામાન્ય નામ છે એનું એસિટોન, જે નેલ પોલિશ રિમૂવરની અંદર કામ લાગે. એસિટોન. CH3CO, C ડબલ બોન્ડ O
CH2CH3, તો આને તમે કહી શકો છો બ્યુટેનોન અથવા બ્યુટેન 2 ઓન અથવા 2 બ્યુટેનોન. સામાન્ય નામ એનું થઈ જાય છે. જો સીઓની એક બાજુ શું છે મિથાઇલ, બીજી બાજુ છે ઇથાઇલ, એટલે એનું સામાન્ય નામમાં તમારે ઇથરનું નામ યાદ કરો. મિથાઇલ પછી ઓ અને ઇથાઇલ એવું હોય તો આપણે સામાન્ય નામ શું કરતા હતા? ઇથાઇલ, મિથાઇલ, ઇથર. એવી જ રીતના અહીંયા એક બાજુ ઇથાઇલ એક બાજુ મિથાઇલ, તો એનું સામાન્ય નામ થઈ જાય ઇથાઇલ મિથાઇલ કીટોન. ઇથાઇલ મિથાઇલ કીટોન. ઠીક છે. પછી CH3 CO CH2 CH2 CH3. વિચારજો જરા. અહીંયા સીઓની એક તરફ નોર્મલ પ્રોપાઇલ, બીજી બાજુ મિથાઇલ, અહીંયા સીઓની બંને બાજુ ઇથાઇલ. તો સામાન્ય નામ આ પહેલાવાળાનું, ત્રીજા નંબરવાળા સંયોજનનું સામાન્ય નામ શું થઈ શકે? જો નોર્મલ પ્રોપાઇલમાં પી અને મિથાઇલનો એમ, અંગ્રેજી મૂળાક્ષરમાં એમ પહેલાં આવે ABCDમાં, એટલે મિથાઇલ એન પ્રોપાઇલ, કેટલીક વાર ખાલી પ્રોપાઇલ બી લખે, મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન. નીચેવાળું જે સંયોજન છે એમાં ડાયઇથાઇલ કીટોન. ઠીક છે. એના IUPAC નામની વાત કરીએ તો અહીંયા બીજા નંબર પર CO સમૂહ છે એટલે પેન્ટેન 2 ઓન અથવા 2 પેન્ટેનોન પણ ચાલે. આનું નામ થઈ જશે પેન્ટેન 3 ઓન અથવા 3 પેન્ટેનોન. ઠીક છે. પછી અહીં ધ્યાન આપજો, વિચારો જરા. અહીંયા CO સમૂહ આમથી ચાલુ કરીએ તો બીજા નંબર પર આવે, જમણી બાજુથી ચાલુ કરીએ તો CO ને બીજો નંબર આવે, ડાબી બાજુ ચાલુ કરીએ તો CO ને ત્રીજો નંબર આવે. અને CO અને મિથાઇલમાં, મિથાઇલ એટલે R, આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ સમૂહ અને COમાં COની અગ્રિમતા વધારે હોય IUPACની અગ્રિમતા ક્રમ શ્રેણીમાં. એટલે આપણે શું કર્યું? આ રીતે નંબરિંગ કર્યું. આ સાચો નંબરિંગ છે. અને લખતી વેળાએ શું કરવાનું? મિથાઇલ જે હોય વિસ્થાપિત સમૂહને નામની આગળ લખવાનું, એટલે 3 મિથાઇલ પૂર્વક તરીકે આવ્યો, 3 મિથાઇલ બ્યુટેન 2 ઓન, 3 મિથાઇલ બ્યુટેન 2 ઓન. અને એનું સામાન્ય નામ કરતી વેળાએ વિચારીએ આપણે, COની લેફ્ટ સાઈડ શું છે? દ્વિતીયક પ્રોપાઇલ અથવા આઇસોપ્રોપાઇલ, અને રાઈટ સાઈડ છે મિથાઇલ. બરાબર? એટલે આપણે એનું IUPAC નામ તો કરી નાખ્યું. સામાન્ય નામ માટે અહીં ધ્યાન આપજો, મિથાઇલ દ્વિતીયક પ્રોપાઇલ કીટોન, અથવા તમે આવું પણ કરી શકો, આઇસોપ્રોપાઇલ મિથાઇલ કીટોન. હું 11મા ધોરણમાં બહુ ડીપમાં જવા નહીં માંગતો, પણ એટલો રૂલ સમજાવી દઉં કે અહીંયા મિથાઇલ અને પ્રોપાઇલમાં P જોયો, મિથાઇલનો M અને પ્રોપાઇલનો P. સેકન્ડરી એટલે કે દ્વિતીયકનો S ના જોયો, સેકન્ડરીનો Sને અંગ્રેજી મૂળાક્ષરમાં કન્સિડર નહીં કરવાનો. આપણે કોને કન્સિડર કર્યો? M અને P. તો અંગ્રેજી મૂળાક્ષરોમાં ABCDમાં M પહેલાં આવે એટલે મિથાઇલ પહેલાં લખ્યું, સેકન્ડરી પ્રોપાઇલ પાછળ રાખ્યું. જ્યારે અહીંયા આઈસોના આઈને અને મિથાઇલના એમને અંગ્રેજી મૂળાક્ષરમાં જોયું. આઈસો અને નિયો હોય ને તો આઈસોના આઈને અને નિયોના એનને ધ્યાનમાં લેવાનો અંગ્રેજી મૂળાક્ષરમાં, એટલે પછી આ રીતે કર્યું. ઠીક છે. લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ જઈએ. CH3 CH ડબલ બોન્ડ CH CH2 CO CH3. વિચારજો જરા શું નામ કરી શકાય? 1 2 3 4 5 ને 6 હેગ્સ ટ્વિન 5 ઓન, આવું નામ કરું.
આ પહેલું નામ સાચું છે કે પછી હેગ્સ 1 2 3 4 4 ઇન 2 ઓન આ નામ સાચું છે? બીજું નામ સાચું છે, પહેલું નામ ખોટું છે. ઠીક છે, હવે તમને ખબર પડી ગઈ કે શું અપ્લાય કરવાનું. એનો કોમન નેમમાં હું લીટી મારી દઉં છું. ઓકે, આ થઈ ગયું એનું આ યુપીએસસી નામ. વિચારો, આમાં 1 2 3 4 5 પેન્ટેન ટુ ઓલ 4 ઓન આ નામ સાચું છે કે પછી બીજું 1 2 3 4 5 એટલે 4 હાઇડ્રોક્સી પેન્ટેન ટુ ઓન કયું નામ સાચું છે? બોલો મને કહો, પહેલું કે બીજું? પહેલું નામ ખોટું, બીજું નામ સાચું. મેં તમને કીધેલું અગ્રિમતા ક્રમની શ્રેણીમાં OH કરતાં CO મોટો છે, અને જ્યારે જ્યારે OH પોતાના કરતાં મોટા સમૂહ સાથે હાજર હોય તો OHને હાઇડ્રોક્સી પૂર્વક તરીકે લેવાનો. OHને શું લીધો આપણે? હાઇડ્રોક્સી પૂર્વક, એટલે નામની આગળ હાઇડ્રોક્સી લગાડવાનું. 4 હાઇડ્રોક્સી પેન્ટેન ટુ ઓન એ સાચું નામ છે. ઠીક છે, જે પહેલું નામ લખ્યું છે તેમાં કાર્બનની શૃંખલા 3 જ કાર્બનની શૃંખલા છે, રાઈટ? ગમે તે બાજુથી 1 2 3 4 નંબર આપો, કંઈ ફરક નહીં પડે. આ થઈ ગઈ મુખ્ય શૃંખલા પ્રોપેન. પ્રોપેનના પહેલા નંબર પર અને ત્રીજા નંબર પર ક્લોરો છે, પૂર્વક તરીકે આવશે, એટલે નામ આવશે યુપીએસસી નામ 1,3 ડાયક્લોરો પ્રોપેન. પ્રોપેનની સાથે પ્રોપેનોન. પ્રોપેન ટુ ઓન બી ચાલે, પ્રોપેનોન બી લખી શકાય, તો આ પ્રોપેન ટુ ઓન પણ લખી શકાય. એનું સામાન્ય નામ આલ્ફા ડેશ ડાયક્લોરો એસિટોન. કેમ એસિટોન? કેમ કે CH3 ને એસિટોન કહેવાય, અને CO સમૂહની સાથે જોડાયેલા કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું. આલ્ફા ડેશ ગમે તેને આલ્ફા આપો, ગમે તેને આલ્ફા ડેશ. C ડબલ બોન્ડ O આપણો ક્રિયાશીલ સમૂહ છે, અને તેની સાથે જોડાયેલા કાર્બનને આપણે શું કહીશું? આલ્ફા કાર્બન. બરાબર. ચલો એના પછી નીચે C ડબલ બોન્ડ O અને કાર્બન ડબલ બોન્ડ કાર્બનમાં C ડબલ બોન્ડ O ને અગ્રિમતા આપીશું નંબરિંગ આપતી વખતે. ચોથા કાર્બન પર મિથાઇલ પૂર્વક તરીકે નામની આગળ લખાશે 4 મિથાઇલ. 5 કાર્બન એટલે પેન્ટ. 3 ઇન 2 ઓન. ઇન અથવા આઇનને કહેવાય પ્રાથમિક પ્રત્યય, પ્રાઇમરી સફિક્સ. ઓલ, ઓન, ઓઇક એસિડ એને કહેવાય સેકન્ડરી સફિક્સ, દ્વિતીયક પ્રત્યય. ઠીક છે, એટલે આ રીતે નામ થયું. અને આ જે સંયોજન લખ્યું છે ને મેં 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન, એનું સામાન્ય નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ. એમાં કોઈ લોજિક નથી, સીધું ગોખવું જ પડશે આપણે. શું? મેસિટાઇલ ઓક્સાઇડ. મેસિટાઇલ ઓક્સાઇડ એ સીધું આપણે યાદ જ રાખવું પડશે, ગોખવું પડશે. ઓકે, પછી નીચેવાળું જોઈએ ફટાફટ. સાયક્લોપેન્ટેન છે, બરાબર? ખાલી આવું હોત તો આપણે શું કહેતા? સાયક્લોપેન્ટેન કહેતા ને. અને સાયક્લોપેન્ટેન કહેતા. સાયક્લોપેન્ટેનની સાથે CO સમૂહ છે એટલે સાયક્લોપેન્ટેનોન. શું થશે? સાયક્લોપેન્ટેનોન. અને એના ત્રીજા નંબર પર કોણ છે? મિથાઇલ સમૂહ જોડાયેલો છે, એટલે 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન. 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન. ઠીક છે, પેન્ટેન 1 ઓન પણ લખી શકાય. 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન. હવે એનું સામાન્ય નામમાં વિચારો જરા, શું કરી શકાય? સામાન્ય નામની અંદર COની બાજુવાળા કાર્બનને કહેવાય આલ્ફા, આલ્ફાની બાજુવાળાને કહેવાય બીટા. તો
तो बीटा कार्बन पर શું છે મિથાઇલ, એટલે અહીંયા નામ થઈ શકે છે બીટા મિથાઇલ સાયક્લો પેન્ટેનોન. લઈ લો સ્ક્રીનશોટ, આગળ જઈએ. એટલે અહીંયા નામ થઈ શકે છે બ્યુટેન 2,3 ડાયોન. બ્યુટેન 2,3 ડાયોન એ નીચેવાળામાં પેન્ટેન 2,4 ડાયોન. બ્યુટેન 2,3 ડાયોન અને પેન્ટેન 2,3 ડાયોન 2,4 ડાયોન સોરી. એના પછી એના સામાન્ય નામ યાદ રાખી લેજો ડાયરેક્ટ જ. એનું નામ આ ઉપરવાળા નામ છે બાય એસિટાઇલ અને આનું નામ છે એસિટાઇલ એસિટોન. એમાં એસિટાઇલ સમૂહ કોણે કહે છે? CH3CO ને એસિટાઇલ સમૂહ કહે છે. એટલે એસિટાઇલ સમૂહ 2 વાર એટલે બાય એસિટાઇલ. અને CH3CO CH3 એને કહેવાય એસિટોન. કોમન નેમમાં સામાન્ય નામમાં એસિટોન કહેવાય. એસિટોનમાંથી એક હાઇડ્રોજન નીકળી ગયો અને એની સાથે કોણ જોડાઈ ગયું? એસિટાઇલ સમૂહ. તો એટલે નામ શું આપ્યું? એસિટાઇલ એસિટોન. પણ જો આટલું બધું લોજિક ના ચાલે તો સીધું યાદ રાખી લેવાનું, આનું સામાન્ય નામ એસિટાઇલ એસિટોન. આ ટેક્સ્ટ બુકમાં આપેલા છે નામો, હા, આ બંને. પછી બેન્ઝીન સાયકલની ઉપર COCH3 અને આના જેવું જ બેન્ઝીન સાયકલની ઉપર COCH2CH3. અહીંયા આ બ્રાન્ચને કહેવાય એલિફેટિક અને આને કહેવાય એરોમેટિક. ફરીથી કહું છું, આ જે શાખા છે તેને કહેવાય એલિફેટિક અને આ જે 6 કાર્બનની રિંગ છે એને કહેવાય એરોમેટિક રિંગ. તો ભલે અહીંયા એરોમેટિક રિંગમાં 6 કાર્બન, એલિફેટિકમાં 2 કાર્બન, તેમ છતાંય CO સમૂહ મહત્વનો છે, પ્રાયોરિટીની વધારે છે. તેથી આ એલિફેટિક શૃંખલાને મુખ્ય શૃંખલા ગણીશું. શું ગણીશું બેટા? મુખ્ય શૃંખલા. એટલે લખીશું આપણે ઇથેન લખીશું. શું લખીશું? ઇથેન વનોન એવું લખીશું. શું લખીશું? ઇથેન વનોન. અને એનું IUPAC નામ આવું થશે 1-ફિનાઇલ ઇથેન વનોન. 1-ફિનાઇલ ઇથેન વનોન. સમજ પડી? 1-ફિનાઇલ ઇથેન વનોન. આ ઇથેન શબ્દ કોના કારણે લખ્યો? આ 2 કાર્બનના કારણે. વનોન કેમ લખ્યું? કેમ કે પહેલા નંબર પર CO છે અને ઇથેનના પહેલા નંબર પર પાછો ફિનાઇલ પણ છે, એટલે 1-ફિનાઇલ. જ્યારે તમે વિસ્થાપિત સમૂહ તરીકે કેવું મિથેનમાંથી મિથાઇલ, ઇથેનમાંથી ઇથાઇલ બનાવો, એ રીતે અહીંયા વિસ્થાપિત સમૂહ તરીકે બેન્ઝીન C6H5માંથી જ્યારે C6H6માંથી C6H5 બને ને તો એને ફિનાઇલ કહેવાય. શું કહેવાય? ફિનાઇલ. એટલે વિસ્થાપિત સમૂહ તરીકે ફિનાઇલને મેં નામની આગળ લખ્યો. ઠીક છે? અહીંયા 1, 2, 3 પ્રોપેન આવશે, પ્રોપેન વનોન આવશે અને પ્રોપેન વનોનની આગળ વિસ્થાપિત સમૂહ તરીકે ફિનાઇલ. એટલે અહીંયા IUPAC નામ થશે 1-ફિનાઇલ પ્રોપેન વનઓન. અને એ લોકોના સામાન્ય નામ જે છે 2 રીતે થશે. એક તો કોમન નેમ થશે એનું, આ પહેલાંવાળાનું એસિટોફિનોન, જે ફેમસ નામ છે એસિટોફિનોન. નીચેવાળાનું પ્રોપિયોફિનોન, જેમાં લોજિક નથી, સીધું ગોખવાનું જ છે. એસિટોફિનોન અને નીચેવાળું છે પ્રોપિયોફિનોન. અથવા બીજું નામ પણ તમે કરી શકો છો, ઓર મિથાઇલ ફિનાઇલ કીટોન. મિથાઇલ ફિનાઇલ કીટોન. મિથાઇલ ફિનાઇલ કીટોન. અને નીચે આપણે કરી શકીએ છીએ ઇથાઇલ ફિનાઇલ કીટોન. લઈ લો સ્ક્રીનશોટ. હવે આ જે એસિડોફિનોન ભણ્યા ને તેમાં થોડું મોડિફિકેશન કરી નાખીએ. જોજો જરા, અહીંયા ધ્યાન આપજો. COCH3 એટલે શું કહેવાય? એસિડોફિનોન. હવે એસિડોફિનોનના ઓર્થો પોઝિશન પર અમુક ક્લોરો કે બ્રોમો
એડ કરાવડાવું તો કેવી રીતના નામ થશે? ઓર્થો પર જોડી શકો છો, પેરા પર જોડી શકો છો, મેટા પર જોડી શકો છો, ડઝ નોટ મેટર. ઓકે, મારે તો નામકરણની સિસ્ટમ શીખવાડવી છે, એટલે પોઝિશન ગમે તે હોય, સિસ્ટમ શું છે નામકરણની તે શીખજો જરા. સિસ્ટમ વગર ડાયરેક્ટ ગોખતા નહીં. આ જે છે મેઇન બ્રાન્ચ છે રાઈટ આપણી, જેને આપણે ઇથેન કહેવાના છે. એટલે ઇથેનના પહેલા નંબર પર CO છે, એટલે ઇથેન વનોન તો હું લખી નાખીશ, પણ હું ફરી પાછું નંબરિંગ કરીશ. આ થઈ ગઈ તમારી મેઇન બ્રાન્ચ. આ તમારી શું થઈ ગઈ? મેઇન બ્રાન્ચ, મુખ્ય શૃંખલા. અને પછી વળી પાછી આ જે છે તેને હું કહું છું વિસ્થાપિત શૃંખલા. શું કહીશ? વિસ્થાપિત શૃંખલા ફિનાઇલ. અને ફિનાઇલને વળી પાછા નંબરિંગ આપ્યા. ફિનાઇલના બીજા નંબર પર કોણ જોડાયેલું છે? બ્રોમો. તો જોજો જરા અહીંયા નામ કેવી રીતે કરું છું, અહીંયા બિલકુલ ધ્યાન આપજો. 1 બ્રેકેટમાં 2 બ્રોમો ફિનાઇલ. આ 1 કેમ લખ્યું? કેમ કે આખું જે બ્રોમોફિનાઇલ છે એ ઇથેનના 1 નંબર સાથે જોડાયેલ છે, એટલે આગળ 1 લખ્યું. અને 2 બ્રોમોફિનાઇલ એટલે આટલા પોર્શનનું નામ કર્યું 2 બ્રોમોફિનાઇલ. અને પછી ઇથેન વનોન. એક પછી એક શાંતિથી સમજો શું થયું. મુખ્ય શૃંખલાને ઇથેન વનોન કીધું. ઇથેનના પહેલા નંબર પર કોણ છે? આખું ઝુંડ, એટલે આગળ 1 લખ્યું. અને કૌંસમાં જે નામ લખ્યું છે 2 બ્રોમોફિનાઇલ. પહેલાં આની આગળ ખાલી મેં એકલું 1 ફિનાઇલ લખેલું, અહીંયા લખ્યું 1 બ્રોમોફિનાઇલ. 1 પછી બ્રેકેટમાં 2 બ્રોમોફિનાઇલ એવું કર્યું. અને એનું સામાન્ય નામ છે બહુ જ ઇઝી છે, ઓર્થો બ્રોમો એસિટોફિનોન. હમણાં આગળ હું 11મા ચેપ્ટરમાં જ્યારે પ્રક્રિયા કરાવતો હતો ને ત્યારે મેં ડાયરેક્ટ લખી નાખ્યું હતું ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન, પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન એવું લખી નાખ્યું હતું. કેમ કે મારે IUPAC નામ પછી હવે સમજાવવાનું જ હતું 12મા ચેપ્ટરમાં, એટલે મેં ત્યારે બહુ ડીપમાં ચર્ચા નથી કરી. અહીંયા ફરીથી એ જ વસ્તુ, એ જ લોજિક અપ્લાય કર્યું. બરાબર. આ છે મુખ્ય શૃંખલા, આ છે વિસ્થાપિત શૃંખલાના નંબર આપ્યા છે. મુખ્ય શૃંખલા છે ઇથેન વનોન, અને એની સાથે 3 બ્રોમોફિનાઇલ નામની આગળ આવશે, એટલે 1 બ્રેકેટમાં 3 બ્રોમોફિનાઇલ ઇથેન વનોન. સામાન્ય નામ એનું થશે મેટાબ્રોમો એસિટોફિનોન. નિયમ આનો આ જ લાગુ પડે. બ્રોમોની બદલે OH હોય તો હાઇડ્રોક્સી લાગી જાય, બ્રોમોની બદલે નાઇટ્રો હોય NO2 હોત તો નાઇટ્રો સમૂહ. બાકી નામની રીત આની આ જ, કંઈ જ ફરક નહીં. હને સેમ વસ્તુ અહીંયા અપ્લાય કરીએ આપણે આની અંદર. જોજો જરા. ચોથા નંબર પર શું છે? મિથોક્સી. એટલે હું અહીંયા લખું છું 1 બ્રેકેટમાં 4 મિથોક્સી ફિનાઇલ. 4 મિથોક્સી ફિનાઇલ ઇથેન વનોન. ઠીક છે. અને એનું સામાન્ય નામ જે છે એ પેરામિથોક્સી એસિટોફિનોન. બોલો, ક્લિયર થાય છે બેટા? પ્રક્રિયા પૂર્ણ કરવામાં તમે ખાલી આટલું લખી નાખશો ચાલશે, પણ કેટલીક વાર એવું આપી દે કે ભાઈ આ નામ આપ્યું હોય એનું બંધારણ દોરો, ત્યારે સ્ટ્રક્ચર આપ્યું હોય ને એવું પૂછે કે એનું IUPAC નામ કરો, તો એટલે આપણે બંને યાદ રાખવા પડશે. હા ને બેટા?
લઈ લો સ્ક્રીનશોટ ફટાફટ. C6H5 CO C6H5 C6H5 CO C6H5 બેન્ઝોફિનોન. શું? બેન્ઝોફિનોન. સામાન્ય નામમાં પણ બેન્ઝોફિનોન ચાલે. આમાં કોઈ લોજિક નથી, સીધું યાદ રાખવું પડશે ને. અને બીજું છે ડાયફિનાઇલ કીટોન. ડાયફિનાઇલ કીટોન આપેલું જ છે બુકમાં. બરાબર. હવે આપણે જે આલ્ડીહાઇડ અને કીટોન જોયું ને, તો આલ્ડીહાઇડ અને કીટોનની અંદર શું યાદ રાખવાનું? આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. આલ્કેન વિસ્થાપિત, એટલે આલ્કેનમાંથી જે બનતા હોય તે આલ્કેન વિસ્થાપિત આલ્ડીહાઇડ કે કીટોન નો સામાન્ય સૂત્ર, એટલે કે સિંગલ બંધ ધરાવતા જે એલિફેટિક હોય બિનચક્રીય તેવા આલ્ડીહાઇડ કે કીટોનનું સામાન્ય સૂત્ર થઈ શકે છે CnH2nO. શું? CnH2nO. અને આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. મેં તમને JEE નીટના સમઘટકતાવાળા ટોપિકમાં શીખવાડેલું કે ક્રિયાશીલ સમઘટકોની જોડ તમે આલ્કોહોલ અને ઇથર લઈ શકો, આલ્ડીહાઇડ અને કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. આ સિવાય બી ઘણા બધા મેં ચર્ચા કરી હતી. ઉદાહરણ તરીકે તમે જુઓ તો CH3 CH2 CHO પ્રોપેનાલ અને પ્રોપેનોન CH3CO CH3 એકબીજાના શું છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. તેમનું સૂત્ર થઈ શકે છે C3H6O. ચેક કરવું હોય તો અહીંયા N=3 મૂકીને કરી જુઓ, અથવા કાઉન્ટ કરીને કરી જુઓ, એટલે સમજણ પડે છે. તે રીતે જ 4 કાર્બનવાળો આલ્ડીહાઇડ બ્યુટેનાલ અને 4 કાર્બનવાળો કીટોન બ્યુટેનોન, એ વચ્ચે પણ ક્રિયાશીલ સમૂહ, કોઈ પણ આલ્ડીહાઇડ કીટોનમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો સંબંધ હશે. કાર્બોક્સિલિક એસિડ RCOOH, અથવા તમે એને RCOOH આવું પણ લખી શકો. મેં આગળ પણ તમને કીધેલું RCO2H આવું પણ લખી શકો. તો કાર્બોક્સિલિક એસિડના નામકરણ જોઈએ આપણે. જોજો જરા, અહીંયા ધ્યાન આપજો. HCOOH IUPAC નામમાં બહુ જાજુ માથાકૂટ નથી. મીથેન, એક કાર્બન એટલે મીથેન, એની પાછળ ઓઇક એસિડ લગાડી દેવાનું. કાર્બોક્સિલિક એસિડમાં શું લગાડી દેવાનું? ઓઇક એસિડ, એટલે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ, ઠીક છે. સામાન્ય નામ ફોર્મિક એસિડ. પછી બીજું CH3COOH ઇથેનોઇક એસિડ. સામાન્ય નામ જે છે એસિટિક એસિડ. ત્રીજું CH3CH2COOH IUPAC નામ પ્રોપેનોઇક એસિડ. સામાન્ય નામ પ્રોપિયોનિક એસિડ. ચોથું, એટલે કંટાળો નહીં આવતો ને? 4 કાર્બન છે,
COOH કાર્બનને બી કન્સિડર કરવાનો, બરાબર ને? ક્યારે નહીં કરવાનું એવું તમને કહીશ. અહીંયા થશે બ્યુટેનોઇક એસિડ અને સામાન્ય નામ થશે એનું બ્યુટીરિક એસિડ. બ્યુટીરિક એસિડ. પછી અહીંયા કાર્બન છે, કુલ 4 કાર્બન છે, એટલે આને કહેવાશે આઇસોબ્યુટેરિક એસિડ. આઇસોબ્યુટેરિક એસિડ. પણ એનું સામાન્ય નામ IUPAC નામ જે ખરું તે થશે 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. સમજ પડી? છઠ્ઠું CH3 CH2 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 COOH. 1 2 3 4 5 કાર્બન છે તો પેન્ટેનોઇક એસિડ. તમે એક વસ્તુ માર્ક કરી આલ્ડીહાઇડની જેમ અહીંયા પણ COOH ને કયો નંબર આપીએ છીએ આપણે? પહેલો નંબર જ આપીએ છીએ. हम जहाँ से खड़े होते हैं लाइन वहीं से शुरू होती है. हम जहाँ से खड़े होते हैं ऐसा कौन बोलता है? COOH. लाइन वहीं से चालू होती है या तो शुरू होती है, वॉट एवर. એનું જે સામાન્ય નામ છે એ છે વેલેરિક એસિડ. શું ભાઈ? વેલેરિક એસિડ. અને 6 કાર્બન હોય તો શું આવે? કેપ્રોઇક એસિડ. સમજણ પડે છે? એટલે સામાન્ય નામમાં મેં આલ્ડીહાઇડમાં શીખવાડ્યું હતું તે જ વસ્તુ અહીંયા અપ્લાય કરી. આ બધામાં સામાન્ય નામમાં આપણે શું લોજિક અપ્લાય કર્યો? તો ભાઈ કાર્બનની સંખ્યા 1 હોય તો ફોર્મ, પછી 2 હોય તો એસિટ, 3 હોય તો પ્રોપિયોન, 4 છે તો બ્યુટીર, 5 કાર્બન હોય તો વેલેર, 6 કાર્બન હોય તો કેપ્રો, અને એની પાછળ આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ લગાડી દેવાનું, કાર્બોક્સિલિક એસિડ હોય તો ઇક એસિડ લગાડ્યું. સામાન્ય નામની હું વાત કરું છું બેટા, ઇક એસિડ. એટલે ફોર્મિક, એસિટિક, પ્રોપિયોનિક, બ્યુટીરિક, વેલેરિક, કેપ્રોઇક. IUPAC નામમાં આપણે શું કર્યું? હાઇડ્રોકાર્બનનું નામ, હાઇડ્રોકાર્બનના નામની પાછળ ઓઇક એસિડ પ્રત્યય લગાડ્યો. ઓઇક એસિડ. મિથેનોઇક, ઇથેનોઇક, પ્રોપેનોઇક. ઠીક છે, લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. પહેલું લખ્યું છે તેમાં COOH અને NH2માં COOH અગ્રિમતા ક્રમની શ્રેણીમાં પહેલો આવે, બરાબર. પણ લખતી વેળાએ NH2ને પૂર્વક તરીકે નામની આગળ લખાય. 4 એમિનો એવું લખીશું આપણે, જે રીતના હાઇડ્રોક્સીમાં મેં શીખવાડ્યું હતું ને એ રીતે અહીંયા એમિનો. નોર્મલી NH2ને આપણે એમાઇન પ્રત્યય તરીકે લખીએ છીએ, પણ જ્યારે NH2 કરતાં મોટો સમૂહ હાજર હોય તો NH2ને એમિનો પૂર્વક તરીકે લખવાનો. એટલે 4 એમિનો બ્યુટેનોઇક એસિડ. 4 એમિનો બ્યુટેનોઇક એસિડ. અથવા તમે બીજું નામ અહીંયા કરી શકો છો. સાંભળજો, કોમન નેમ, સામાન્ય નામ. COOH ની બાજુવાળા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફાની બાજુ બીટા, બીટાની બાજુમાં ગામા. આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એવું. તો ગામા પર NH2 છે એટલે ગામા એમિનો બ્યુટીરિક એસિડ. ઠીક છે. ચલો એના પછી COOH અને OHમાં અગેન મેં હમણાં ઉપર શીખવાડ્યું તેવું જ. કોણ મોટું? COOH મોટું. એટલે 1 2 3 પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડના નામની આગળ શું આવશે? હાઇડ્રોક્સી પૂર્વક 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી પ્રોપે અને એનું સામાન્ય નામ થશે, એનું સામાન્ય નામ જે છે તે લેક્ટિક એસિડ. શું થશે બેટા? લેક્ટિક એસિડ.
એમાં આ સીધું યાદ રાખવું પડશે લેક્ટિક એસિડ, આમાં કંઈ લોજિક નથી. લેક્ટિક એસિડ ઠીક છે. અથવા આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપિયોનિક એસિડ પણ લખી શકો, લેક્ટિક એસિડ પણ લખી શકો, અથવા આલ્ફા COOHની બાજુવાળાને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપિયોનિક એસિડ, પ્રોપિયોનિક એસિડ એને નીચેવાળું વિચારો જરા. COOH અને ડબલ બોન્ડમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બનમાં COOH ને પહેલો નંબર આપ્યો એટલે અહીંયા નામ થશે પ્રોપ ટુ ઇનઓઇક એસિડ, એટલે પ્રોપ ટુ ઇનોઇક એસિડ, પ્રોપ ટુ ઇનોઇક એસિડ, પ્રોપ ટુ ઇનોઇક એસિડ. અને સામાન્ય નામ છે એક્રિલિક એસિડ. શું ભાઈ? એક્રિલિક એસિડ. જો આ નામ કરવા માટે તમારે CH3COOH નો રેફરન્સ લેવાનો. CH3COOH ને શું કહેવાય? ઇથેનોઇક એસિડ. અને ઇથેનોઇક એસિડમાંથી બીજા નંબર પરથી ઇથેનોઇક એસિડના બીજા નંબર પરથી તમે શું નીકાળી દીધું છે? હાઇડ્રોજન. અને એની જગ્યાએ શું લઈ આવ્યા છો? ફિનાઇલ. હમણાં પેલું એસિડોફિનોનનું નામ કર્યું હતું ને એના જેવું જ. એટલે અહીંયા તમે કરી શકો છો 2 ફિનાઇલ, અને આવું જ કરવું પડશે. આમાં કોઈ બીજું કોઈ લોજિક નહીં ચાલે. 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ, 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ, અથવા આલ્ફા ફિનાઇલ એસિટિક એસિડ, આલ્ફા ફિનાઇલ એસિટિક એસિડ. હજી બીજા ઘણા બધા નામો મારે કરાવવાના છે, પણ હાલ પૂરતા આટલા રાખીએ.